ગંભીરા બ્રિજ તૂટતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે। લોકોને 40 કિલોમીટરનો ધરમધક્કો ખાવાનો વારો આવ્યો છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનાને 3 મહિના કરતાં પણ વધારે સમય વીતી ગયો છે, પરંતુ પરિસ્થિતિમાં કોઈ મોટો સુધારો જોવા નથી મળી રહ્યો। આ બ્રિજ બંધ થવાથી આણંદ, વડોદરા તથા ભરૂચના નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘટનાના માત્ર 7 દિવસમાં જ સરકારે જાહેરાત કરી હતી કે આગામી 18 મહિનામાં નવો બ્રિજ બનાવવામાં આવશે, પરંતુ સવાલ એ છે કે મોટા દાવા કરનારી સરકાર શું કામ સમયસર પૂરું કરી શકશે કે કેમ? 9 જુલાઈ 2025ની સવારે આણંદ જિલ્લાથી વડોદરા જિલ્લાને જોડતા મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજનો એક ભાગ ધરાશયી થઈ ગયો હતો। ઘટનામાં 21 લોકોના મોત થયા હતા। એક વ્યક્તિની લાશ 97 દિવસ પછી આજે પણ તંત્ર શોધી નથી શક્યું। સૌથી મહત્વની બાબત એ છે કે બ્રિજ તૂટી પડવાને કારણે સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતને જોડતો આ મહત્વનો માર્ગ હતો અને તેના જ કારણે વાહન વ્યવહારની ઉપર 97 દિવસથી વ્યાપક પ્રમાણમાં અસર જોવા મળી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો માર્ગ મકાન વડોદરા દ્વારા અત્યારે જે બ્રિજ તૂટી ગયો છે તેને રિપેરિંગ કામ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। સરકારને 4 પ્રકારના જુદા જુદા જે નોંધ કરવામાં આવી છે તે નોંધ પૈકી જે પણ સરકાર દ્વારા માન્ય રાખવામાં આવશે તે પ્રકારની કામગીરી કરવામાં આવશે। નાના વાહનો અહીંયાથી પસાર થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે દિવસે ઘટના બની ત્યાર પછી સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં જ જે ગંભીરા બ્રિજ છે તેની સમાંતર બીજો બ્રિજ બનાવવામાં આવશે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આણંદ જિલ્લા તરફ અત્યારે જે મોટી મોટી ક્રેનો જોવા મળી રહી છે તે પુલ નિર્માણનું કામ હાથ ધરવામાં આવ્યું છે। ટેકનિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ જુદા જુદા પ્રકારના સર્વેની કામગીરી કરવામાં આવી છે અને આગામી 1.5 થી 2 વર્ષની અંદર નવો બ્રિજ નિર્માણ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। બીજી તરફ જે તૂટેલો બ્રિજ છે તેને રિપેરિંગ કામ કરી અને ભવિષ્યમાં વાહન વ્યવહાર ચાલુ કરવો કે કેમ તે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવશે। ધર્મેન્દ્ર કપાસી, TV9 વડોદરા। ગંભીરા બ્રિજ પર જર્જરિત સ્લેબ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। 2 સ્પાન ખુલ્લા કર્યા બાદ બ્રિજનું રિપેરિંગ કાર્ય હાથ ધરવામાં આવી શકે છે, પરંતુ શક્યતા શબ્દ નહીં મહત્વનું છે, કારણ કે દુર્ઘટનાને 98 દિવસ વીતી ગયા હોવા છતાં બ્રિજના સમારકામ માટેની મંજૂરી મળી નથી। અધિકારીઓ દ્વારા સરકાર સમક્ષ 4 વિકલ્પ રજૂ કરવામાં આવ્યા છે, પરંતુ મંજૂરીની રાહ જોવાઈ રહી છે અને આ રાહ જોવામાં સામાન્ય નાગરિકોને ભારે હાલાકી પડી રહી છે। હાલ ગંભીરાની બ્રિજની બાજુમાં સરકારશ્રીએ 212 કરોડના ખર્ચે નવા સમાંતર બ્રિજની મંજૂરી આપી છે, જેની કામગીરી ચાલુ કરી દેવામાં આવેલ છે। જૂના બ્રિજમાં જરૂરી ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવેલ છે, તે બાબતના અંદાજપત્રો સરકારશ્રીમાં સાદર કરવામાં આવેલ છે અને ઉપરથી વાહન વ્યવહાર ચાલુ થઈ શકે એ માટે જુદા જુદા 4 વિકલ્પો સરકારશ્રીમાં આપેલ છે, જેમાંથી કોઈ એક વિકલ્પની મંજૂરી મળતા તેની કામગીરી ચાલુ કરી દેવામાં આવશે। અધિકારીઓ વહેલી તકે સમારકામની વાતો કરી રહ્યા છે, પરંતુ સવાલ ઊભો થાય છે કે જો 18 મહિનામાં નવો બ્રિજ બનાવવાનો જ હોય તો જૂના બ્રિજનું સમારકામ કરવાની શું જરૂરિયાત છે? આ માત્ર કાગળ પરની કાર્યવાહી છે કે પછી જવાબદારીમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ? આ બ્રિજ બંધ હોવાને કારણે સૌથી વધારે અસર નોકરિયાત વર્ગ અને ખેડૂતોને પડી રહી છે। તેમને રોજ 40 થી 45 કિલોમીટર લાંબો ફેરો ફરવો પડે છે। લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગંભીરા બ્રિજ તૂટી પડવાને કારણે આણંદ જિલ્લાથી અમદાવાદ જિલ્લા તરફ જતા જે વાહન ચાલકો હતા તેમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રોજગારીના પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે। અત્યારે આપણી સાથે સ્થાનિક નાગરિકો છે, તેમની સાથે વાત કરીશું। કયા ગામના છો? ગંભીરા। અચ્છા, 97 દિવસ પહેલા બ્રિજ તૂટી પડ્યો। હા, એના કારણે ઘણી મુશ્કેલીઓ થઈ રહી છે। જેમ કે અમારે રોજ 50 થી 60 કિલોમીટર જેટલું ફરીને ટ્રાવેલ કરીને આવવું પડે છે, પ્લસ ટાઈમ વધારે જાય છે। 8 કલાકની જગ્યાએ અમારે 12 કલાક નોકરીના થઈ જાય છે। એટલા માટે આ જો બ્રિજ વહેલામાં વહેલું થઈ જાય તો અમને ઘણી રાહત રહી અને અમે જલ્દીથી જઈ શકીએ। શું નામ તમારું? સંજય આરપડિયા। સંજયભાઈ, કયા ગામના છો? નારપુરા। અચ્છા, જે ઘટના બની ગઈ ત્યાર પછી આર્થિક રીતે કેટલી મુશ્કેલી પડી? બહુ તકલીફ પડી રહી છે, કારણ કે 40 કિલોમીટર ફરીને આવવાનું થાય છે, તો બહુ તકલીફ પડી રહી છે। હવે વહેલી તકે થઈ જાય તો સારામાં સારું છે। પહેલા તમે સામેથી જ્યારે અહીંયા આવતા હતા કેટલો સમય લાગતો હતો અને હવે કેટલો સમય લાગે છે? મારે 15 થી 20 મિનિટ લાગતી હતી। અત્યારે કેટલો સમય લાગે છે? અત્યારે 2 કલાક, 1.5 કલાક આવવાનો, 1.5 કલાક જવાનો, 3 કલાક થાય। એની સામે ખર્ચો કેટલો વધી ગયો?
ખર્ચો તો વધી ગયો કારણ કે ટ્રાવેલિંગ બધી સરકાર પાસે તમારી શું અપેક્ષા? જે સરકાર પાસે અપેક્ષા છે જલ્દીથી જલ્દી બ્રિજ ચાલુ થઈ જાય એવી અપેક્ષા છે. આ તમામ જે યુવાઓ છે તે આણંદ જિલ્લાના છે. વડોદરા જિલ્લામાં તે કામ અર્થે આવતા હતા, પરંતુ જે ઘટના બની તો હવે તેઓને ફરીને આવવાની ફરજ પડી રહી છે. સાથે સાથે આર્થિક રીતે અને સમયનો પણ તેઓનો વ્યય થઈ રહ્યો છે. લોકોની અપેક્ષા સરકાર પાસે હવે એક જ છે કે વહેલામાં વહેલી તકે ગંભીરા બ્રિજનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે અથવા તો નવો બ્રિજ વહેલી તકે નિર્માણ પૂરું કરવામાં આવે. ધર્મેન્દ્ર કપાસી, TV9 વડોદરા. એક તરફ ગંભીર દુર્ઘટના અને બીજી તરફ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની નિષ્ક્રિયતા. સરકારની મંજૂરીની રાહમાં લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આખરે રાજ્ય સરકાર ગંભીરા બ્રિજના સમારકામ માટે ક્યારે મંજૂરી આપે છે તે જોવું રહ્યું.